નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, શું તમે ધોરણ 10 અને 12માં અભ્યાસ કરી રહ્યા છો? તો ગુજરાત સરકારે લીધો છે મહત્વનો નિર્ણય। હવે અભ્યાસ માટે કરશે આર્થિક મદદ। કેવી રીતે કરશે સંપૂર્ણ વિગત વિડીયોમાં દેવાની છે, તો પ્લીઝ આપણી ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। શ્રમયોગી શિક્ષણ સહાય યોજના ઘણા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખવો આર્થિક કારણોસર મુશ્કેલી બની જાય છે। ખાસ કરીને શ્રમિક પરિવારોના બાળકો માટે અભ્યાસના ખર્ચા મોટો પડકાર બની શકે છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શ્રમિક પરિવારોના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવો અને તેમને અભ્યાસ છોડવો ન પડે તે માટે આર્થિક મદદ ઉપલબ્ધ કરાવવી છે। આ યોજના હેઠળ લાયક વિદ્યાર્થીઓને ₹25,000 સુધીની સહાય આપવામાં આવી શકે છે, જેથી તેઓ પોતાના શિક્ષણના ખર્ચ સરળતાથી સંભાળી શકે। શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શ્રમિક પરિવારોના વિદ્યાર્થીઓ માટે રચાયેલ મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે। આ યોજના સરકાર દ્વારા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ માટે આર્થિક સહાય આપે છે, જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે। આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે છે જે મજૂરી અથવા અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરે છે અને તેમના બાળકોને શિક્ષણ આપવા માટે પૂરતા આર્થિક સ્ત્રોત નથી। આ સહાયથી વિદ્યાર્થીઓના ટ્યુશન ફી, પુસ્તકો અને શૈક્ષણિક ખર્ચમાં મદદ મળી શકે છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શ્રમિક પરિવારોના બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાનો છે। ઘણીવાર આર્થિક પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ વચ્ચે છોડતા હોય છે, જેને રોકવા માટે આ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે। સરકાર ઈચ્છે છે કે દરેક બાળકને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મળે અને આર્થિક સ્થિતિ તેના માટે અવરોધ ન બને। આ કારણે આવી સહાય યોજનાઓ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે। શ્રમયોગી શિક્ષણ સહાય યોજના હેઠળ લાયક વિદ્યાર્થીઓને ₹25,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવી શકે છે। સહાયની રકમ વિદ્યાર્થીના અભ્યાસના સ્તર અને અન્ય શરતો પર આધારિત હોઈ શકે છે। આ સહાયથી વિદ્યાર્થીઓના શિક્ષણ ખર્ચમાં મોટી રાહત મળી શકે છે। ખાસ કરીને કોલેજ અથવા વ્યવસાયિક અભ્યાસ માટે આર્થિક સહાય ખૂબ જ ઉપયોગી બની શકે છે। આ યોજનાનો લાભ સામાન્ય રીતે એવા વિદ્યાર્થીઓ લઈ શકે છે જેમના માતા પિતા શ્રમિક તરીકે કામ કરે છે। ઘણીવાર આવા પરિવારો મજૂરી, બાંધકામ, કારખાના અથવા અન્ય મજૂરી આધારિત કામ સાથે જોડાયેલા હોય છે। વિદ્યાર્થી માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતો હોવો જોઈએ અને સરકાર દ્વારા નક્કી કરેલી પાત્રતા શરતો પૂર્ણ કરવી જરૂરી છે। યોગ્ય દસ્તાવેજો અને પુરાવા રજૂ કર્યા પછી વિદ્યાર્થી આ યોજનાનો લાભ મેળવી શકે છે। શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા સરળ રાખવામાં આવી છે। વિદ્યાર્થીઓ સામાન્ય રીતે ઓનલાઈન અથવા સંબંધિત સરકારી કચેરી મારફતે અરજી કરી શકે છે। અરજી કરતી વખતે વિદ્યાર્થીએ પોતાની ઓળખ, શૈક્ષણિક વિગતો અને માતા પિતાના વ્યવસાય સંબંધિત માહિતી આપવી પડે છે। જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી અરજીની ચકાસણી કરવામાં આવે છે અને પાત્ર વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે। શ્રમયોગી શિક્ષણ સહાય યોજના વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયક યોજના બની શકે છે। ખાસ કરીને શ્રમિક પરિવારોના બાળકો માટે આ યોજના શિક્ષણ ચાલુ રાખવામાં મોટી મદદરૂપ બને છે। જો તમે અથવા તમારા પરિવારનો કોઈ વિદ્યાર્થી લાયક હોય તો આ યોજનાની માહિતી મેળવી અરજી કરવી એક સારો નિર્ણય બની શકે છે। આર્થિક સહાયથી વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને વધુ મજબૂત બનાવી શકે છે। આ લેખ માત્ર માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે। યોજનાના નિયમો, પાત્રતા અને સહાય રકમ સમયાંતરે બદલાઈ શકે છે। અરજી કરતા પહેલા સંબંધિત વિભાગ અથવા સત્તાવાર પોર્ટલ પરથી નવીનતમ માહિતી ચકાસવી જરૂરી છે। આ હતી માહિતી શ્રમયોગી શિક્ષણ સહાય યોજના વિદ્યાર્થીઓ માટે। તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।